જય સ્વામિનારાયણ બહેનો. આજે મેં આવ્યા છે એ સ્ટાફને રજા હતી ને એટલે લઈ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓલા પૂતળું સરદાર વલ્લભભાઈ પટેલનું, કેમ કે ગમે એવું હોય તો અમારે રજા ન હોય, અને જો રજા હોય ને રાખવી હોય ને તોય ન રહે, કેમ કે તે દિવસ તે ટ્રાફિક હોય, આજમીને રજા હોય એટલે એ બાયું લઈ લઈને આવે, એટલે હાથમ આઠમ હોય કે ધૂળેટી હોય અમારે ચાલુ જ હોય ને આજે ચાલુ તો ત્યાં હતું જ. ભગત બેઠા હતા, ભગત નહીં થાય કે મારે નહીં થવું કે તમે જાઓ કે બાયું છોકરીઓ, એટલે દુકાન શરૂ જ હોય. પણ આજ તમને ખબર છે કે આપણે દોરીને બોરીને એવું બધું હોય એટલે બીક લાગે વાગવાની ગાડી ઉપર, એટલે આજ રજા રાખી હતી. તો મેં કીધું આપણે છે ને ક્યાંક લઈને જઈએ. પછી મેં ન જ જોયું અને ઘણાએ કીધું કે એમ એ નથી જોયું, બાકી વડતાલ મારી ઈચ્છા હતી લઈને જવાની, પણ બધા કે આપણે હાલો ને એ કે એ પૂતળું નથી ગયા જોવા, ત્યાં જાય એટલે અહીં આવ્યા છે. અને આમ સારું જ છે, મજા આવે એવું છે. પણ મારે તો ખાસ સરદાર વલ્લભભાઈ પટેલ અમારા સ્વામી વારા કરતી કે ને આપણને આમ ગમે લોખંડી પુરુષ, કેમ કે એના માતા જે છે ને એ સ્વામિનારાયણની દીકરી હતા. અમારા સ્વામી એક વખત કીધું, મને યાદ છે, લાડુબા જે હતા ને લાડુબા, એ સ્વામિનારાયણનું ભજન કરતા ને વડતાલ પુણ્યમો ભરતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ નાના હતા અને પિતાનું નામ ઝવેરભાઈ અને નડિયાદના લગભગ એ હતા. ભણવા વખતનું મને થોડુંક યાદ હતું, પણ આ સત્સંગી હતા એ પછી મને કથામાં જ ખબર પડી. એટલે પછી એના દીકરા પાછા લોખંડી પુરુષ જ હોય ને, એટલે મારે થોડુંક એ ઓલું હતું. નકર મને છે ને ફરવાના સ્થળ ઓછા ગમે, મને મંદિર હોય કે ધામ હોય એવું ગમે કે હાલો ત્યાં ભગવાનના દર્શન થઈ જાય, કે ત્યાં બોલું મજા આવે એમ, મતલબમાં ત્યાં પછી થાક ઓછો લાગે. કેટલું બધું આઈલીન ટ્રાફિક હોય ને તોય કેવી ધક્કા મૂક્યો ગમે ધામમાં જાય આમ તમારે, પણ તોય ત્યાં મજા આવે ધક્કા મૂક્યો, કેમ કે એનું કંઈક ફળ તો લાગે આપણને. આ શોખની વસ્તુ થઈ જાય, આમાં કંઈ ફળ તો લાગે નહીં કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા ભગવાન પ્રસન્ન આમાં એવું કંઈ હોય નહીં. આ શોખ ભાઈ છોકરીઓને ફોટા પાડવા જેવું ફોટા જ પાડે. હું પછી થાકી ગઈ ને હું બે ગઈ, નો મારે ફોટા પાડવે પરાણે પડાવે. પછી આમ હાલવાનું લાંબુ છે એટલે પછી હું આ એક જગ્યાએ બેસી ગઈ અને મેં બધાને કીધું તમે ફોટા બોટા પાડીને પછી અહીં બેસી જાઓ, કેમ કે સાંઈ છે ને મસ્તીનું ઠંડુ, એટલે હાલો એ બધા વહી આવો હવે ફોટા પડી ગયા હોય તો. પછી હાલ્યા કરે અને ફોટા પાડ્યા કરે એ બધાને. અને ધરાઈ નહીં કેટલાક ફોટા પાડવા શું ખબર, અમારા ભાવના બેની શોખીન હોય. હા જો એ નહીં ફોટાનો શોખ, પણ એટલા બધા ફોટા પડાવે પછી મૂકતા જ મનસાક મૂકતા હોય કે નહીં કોને ખબર, હું સ્ટેટસે નથી જોઈતી, પણ બધા ફોટા પડાવે છે. સારું એમ હોવાય ફેમિલી આરે. પણ નકરા બધાને ધામનો અફવા મારા છોકરા કે એ કે ફરવાના નામે જાત્રા કરવા લઈ જાય, એ કે ફરવા લઈ ગયા જાત્રા કરવા, એટલે એ બધાને પાછું એવું લાગે અને આપણને છે એવું ગમે. પણ આમ સરસ છે વાત, એમાં શિયાળો છે ને એટલે વધારે મજા આવે એવું છે, ઠંડુ ઠંડુ. આ ઉનાળામાં લગભગ મારો ઈચ્છા છે કે ન અવાયો, ઉનાળામાં એટલું બધું હાલવું ક્યારે, અને આ તપે કેવું તમે વિચાર કરો. અને અહીંયા તો છે ને મજા આવે એવું, ઠંડુ છે સરસ છે. ઓરી વૈયા નંદુ તડકો છે અહીંયા, થોડીક ઓરી વૈયા તું ઓરી બેસ નીલા. હવે બધા થાકીને ઘડીક બેઠા છે, હમણાં પાછા સકાવશે ફોટા. અહીંયા પોક્ષ હજી ત્યાં પોઈ ગયા નથી, આ તો વચ્ચે વિહામો લીધો છે મેં. પૂતળે હજી પગ પાસે જવાનું, એમાં વળે પાછા સ્ટેપ સપલ ઊંધી જવું છે ને કંઈક હું પેટ ઊંધીને એકલી ટિકિટ ને સાયતીમાં થોડી બાયરી છે ને જોવાનું બોલો, એવું બધું પાછું અલગ અલગ સ્ટેપ છે. અને ઉપર જઈને શું કરવું, અહીંથી દેખાય છે એવું અંદરથી દેખાતું નહીં હોય. અહીંથી જો આખું એટલું મસ્ત દેખાય છે જુઓ, તો અંદર જઈને પછી બારીમાંથી ખાલી નર્મદા મૈયા જોવાના રે. તો નર્મદા એમ નામે એટલા સરસ દેખાય છે. પાણી થોડુંક ઓછું છે પણ છે બહુ સરસ. આવજો ફેમિલી લઈને, છોકરાને લઈને આવવાનું. અમે બધું ઘરે જ બનાવીને લાવ્યા છે. અને ભાવનાબેન વહેલા જાગીને એને હવન રીતે હવન બધું બનાવીને કેટલી જાતનું, એટલે મતલબ એમ કહો ને ડબરા ઉત્સવ કરવા, બધું ઘરનું જ લઈને બધાય મજા આવે એવું છે. આવજો તે. જય સ્વામિનારાયણ.